કે આજે આપણે જવાના છીએ ઊંચા કોટડા, મોગલધામ અને બગદાણા. અને વિડીયોગ્રાફીના ફોટોગ્રાફીની મનાઈ હતી, પણ પછી અમે બાપુની પરમિશન લીધી. ટાયર કરી દીધું છે એકદમ કમ્પ્લીટલી ચેન્જ. બધા મહિલાઓ બેઠા છે અને અહીંયા છે ને દવણું હમું કરે છે. હવે અહીંયા આવી રીતના ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરી નાખી છે. અંદર તો કંઈક એક્સ્ટ્રીમ લેવલનું જ તે ભાઈ ડેકોરેટ કર્યું છે. જુઓ છો, કરીએ દર્શન, સાથે સાથે તમારા પણ કરાવીએ. લગભગ 200-250 કિલોમીટર હાલી ગયા ટાયરમાં. ઘરે જઈને તો ભાઈ હું ખૂબ જ એક્સાઇટેડ છું રામભાઈ સાથે રમવા માટે, કે આ ટાયર ભાઈ છે ને લિટરલી 450 થી ઉપર કિલોમીટર હાલી ગયું. ચામુંડામાં પાસે જતો હતો ને મેં કીધું કાળિયો ભીલ થઈને જાઓ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાઇટ. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ચીખલીથી સ્ટાર્ટ. અને યસ ગાઈઝ, આજે થઈ ગયો છે ચોથો યા તો પાંચમો દિવસ. મને નથી ખબર કે કેટલા ટાઈમથી હું ગામડે છું. તો આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. અને ભાઈ આજના વ્લોગમાં ખૂબ તમને મજા આવવાની છે, કારણ કે આજે આપણે જવાના છીએ ઊંચા કોટડા, મોગલધામ અને બગદાણા. એટલે એક સાથે 3 ધામના તમારા દર્શન કરાવવાના છે. તો તમે મસ્ત મજાના કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. ખૂબ મજા આવશે. મારી સાથે સાથે તમારા પણ દર્શન કરાવીશ. અને યસ, અત્યારે અમે છીએ ચીખલી. અમે એટલા માટે બ્રેક લીધો છે કારણ કે ગઈકાલી રાત આખી રાત સુવાનું નહોતું. તો આજની રાત ભાઈ આરામ કરવો પડે એમ હતો, નકર તો મારે કાલ જ નીકળી જવું હતું. તો અત્યારે મસ્ત આરામ થઈ ગયો છે અને હમણાં મારીશું સેલ. અત્યારે સવારના વાગ્યા છે 7:30, મતલબ કે 8 સમથિંગ મારી દઈશું છે. એટલે ધીમે ધીમે બધા ધામ લઈશું અને પહોંચી જઈશું સુરત. અત્યારે વાગી ગયા છે 8 અને અમે નીકળી ગયા છીએ હવે ચીખલીથી. હવે સૌથી પહેલાં અહીંયાથી જઈશું ઊંચા કોટડા. અત્યારે પહોંચી ગયા છીએ મહુવાથી લેવાનું છે લેફ્ટ સાઈડ, કારણ કે ઊંચા કોટડા અહીંયાથી જવાનું છે. પછી અહીંયાથી આગળ એક ચોકડી ફાટ છે, ત્યાંથી પાછું રાઈટ સાઈડ જવાનું છે. અને અહીંયાથી ઊંચા કોટડા થાય છે કંઈક 33 કિલોમીટર. અત્યારે આપણે આ હાઈવે છોડી દઈએ છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ રોહિસા ચોકડી. તો રોહિસા ચોકડીથી આપણે જવાનું છે રાઈટ સાઈડ. રોહિસાથી ઊંચા કોટડા જવાવાળો રોડ ભાઈ છે સિંગલ પટ્ટી, એટલે આમ રોદા થોડા ઘણા છે પણ ચાલી જાય એવા છે. એમ મેન્ટેન સ્પીડ ઉપર હાલી શકીએ 40-50. આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા અને અત્યારે જઈ રહ્યા છીએ મંદિર તરફ. અને ભાઈ મંદિર તરફ જતાં છે ને આ ગલી એક આવી છે જેમાં ભાઈ બધી વસ્તુઓ મળે છે. આગળ બરફનો ટેમ્પો ઊભો છે, તો એ બધી દુકાને બરફ ઉતારે છે જે જરૂરિયાત હોય ને ત્યાં. તો એના માટે ભાઈ અમે કરી રહ્યા છીએ હવે વેઇટ. એ બરફ ઉતારી લઈ પછી એ જાય અને પછી અમે જઈશું, કારણ કે નાની એવી ગલી છે તો સાઈડ પણ નહીં કપાશે. પહોંચી ગયા છીએ ઊંચા કોટડા માતાજીના મંદિરે. હવે બીજી એક વસ્તુ બતાવું. અહીંયાથી ભાઈ છે ને એકદમ ક્લિયર દરિયો દેખાય છે. એ આપણે હમણાં થોડીક વાર રહીને જોઈશું, પણ સૌથી પહેલાં આપણે અંદર જઈશું અને ચામુંડા માના મસ્ત મજાના દર્શન કરીશું. આવી રીતે કંઈક મસ્ત મજાના ભાઈ અહીંયા ચામુંડામાના દર્શન થઈ ગયા, સાથે સાથે ધજાના પણ કરી લીધા. હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ બગદાણા માટે. અને અહીંયા અંદર છે ને વિડીયોગ્રાફીના ફોટોગ્રાફીની મનાઈ હતી, પણ પછી અમે બાપુની પરમિશન લીધી અને ભાઈ પછી ફોટોઝ અને એકાદો વિડીયો મેં લઈ લીધો. દર્શન કરીને હવે અમે પાછા જઈ રહ્યા છીએ દરિયા તરફ. અને હા, ખુલ્લું હતું નહીં, ઓલી પણ જવાતું, કાળિયા ભીલનું કંઈક નીચે કંઈક છે ન્યાય જવાતું, ખબર ગુફા. હા, એટલે એવું બધું હતું પણ હવે બંધ કરી દીધું છે અહીંયા. હા, એવું કંઈક થતું હોય. બાકી ભાઈ અહીંયા મસ્ત મજાનો બીચ છે. બીચે જવાનો રસ્તો અલગ છે, પણ અમે બીચે નહીં જઈશું અત્યારે. અહીંયાથી મસ્ત ખાલી દરિયો જોઈ લઈશું અને ભાઈ પછી અહીંયાથી જઈશું બગદાણા. અમે નીકળી રહ્યા હતા બગદાણા માટે, પણ ભાઈ ગાડી આવીને જોયું ત્યાં ગાડીમાં એકદમ કમ્પ્લીટલી હવા નીકળી ગઈ હતી. હવે આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ થઈ હોય, પણ હવે કાંઈ નહીં, ટાયર ચેન્જ કરી નાખીએ અને ભાઈ પછી આપણે અહીંયાથી નીકળીએ. ટાયર કરી દીધું છે એકદમ કમ્પ્લીટલી ચેન્જ. અને ભાઈ આ ટાયર છે ને બહુ પતલું. હવે આપણે જે ટાયર આવે ને એની કરતાં 80ની સ્પીડે જ આપણે ચલાવી શકશું, પણ કાંઈ નહીં, આપણે ધીમે ધીમે જઈએ અને પહોંચી જઈએ. બાકી મોટું ટાયર મૂકી દીધું છે અહીંયા. આ ટાયર હવે પતી ગયા છે, સુરત જેનો હોય નખાવા જ પડશે. એટલે આપણે એનો ઓર્ડર કરી દઈશું, આવી જાય પછી પણ નખવી લઈશું. ટાયર ચેન્જ કરીને અમે નીકળી ગયા છીએ અને ભાઈ હવે ખૂબ ધ્યાન રાખવું પડશે. એકદમ ધીમે ધીમે જઈશું,
કારણ કે આગળ જઈને ભાઈ કાંઈ બીજી તકલીફ ન આવે, ઈ ટાયર ન પાટી જાય, નકર તો પછી રોડ વચ્ચે અટવાઈ જશું આખા. બગદાણા કોટડાથી થાય છે 35 કિલોમીટર. અમે 4-5 કિલોમીટર હાલી ગયા છીએ, એટલે 31 કિલોમીટર બતાવે છે. અને પહોંચતા ભાઈ 50 મિનિટ જેવું થશે. અને ભાઈ એમાં પાછું ટાયરનું આપણું થયું છે, એટલે ભાઈ વધારે ધીમી હાંકીશું આપણે. અહીંયા હજી બળદગાડામાં જૂના ટાયરની પરંપરા નહીં દાદા? ટાયરના નહીં, પંચર ન પડે ને. આમાં ગાડું ધીમું હાલતું હોય છે ને, પણ ઠંડ બળ જાજુ કરવું પડતું હોય છે ને. આ ઠંડ કોઈ પગ ચળવાય નહીં એમ? હા, ઓલા એને બ્રેક રાખવી પડે તો ચળવાય છે. હા. ઓલી ધક્કા મારે ને ઢાળમાં ગાડી એને જાણે હાલે ધક્કો મારે ઈંગડામાં લાગે. આમાં કાંઈ ન થાય. આમાં કાંધે સોટેલું તાણવું જ પડે. આ છે રોઈસા ચોકડી. અહીંયાથી ભાઈ જમણી જાવ તો તળાજા આવે, ડાબી જાવ તો મોવા આવે. મતલબ કે આ છે ભાવનગર દ્વારકા એક્સપ્રેસ. અને આપણે જવાનું છે સ્ટ્રેટ, કારણ કે બગદાણા અહીંયાથી આવશે. બગદાણા અહીંયાથી થાય છે 20 કિલોમીટર. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બગદાણા. અહીંયા વાહન પાર્કિંગ ને બધું અહીંયા થાય છે. તો અહીંયા ક્યાંક મસ્ત મજાની જગ્યા ગોતીએ અને ગાડીને કરી દઈએ પાર્ક, અને પછી જઈએ આપણે દાદાના દર્શન કરવા માટે. અહીંયા ભાઈ ક્યાંક ગાડીઓ પાર્ક કરી છે, અને આપણે કરી દીધી છે અહીંયા જ પાર્ક. અહીંયાથી મંદિરનો ગેટ એકદમ નજદીક થાય છે. તો આપણે હવે થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે, તો ચાલતા પહોંચી જઈએ મંદિરે અને મસ્ત બાપા બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. આવી રીતે અહીંયા છે ને ભાઈ બૂટ મૂકવાની વ્યવસ્થા કરી નાખી છે. મતલબ કે ઠેલીમાં બૂટ નાખી દેવાના અને આપણને ટોકન આપી દે. એ ટોકન પછી ભાઈ જ્યારે આપણે દર્શન કરીને આવીએ ને ત્યારે પાછું આપીએ, એટલે આપણા બૂટ ચંપલ પાછા આપી દઈએ. જાત્રાળાઓને ગરમી ન થાય એટલા માટે ભાઈ અહીંયા છે ને મસ્ત મંડપ બાંધી દીધો છે, એટલે આખા કમ્પાઉન્ડમાં છે ને મસ્ત છાંયો થઈ ગયો છે. આવી રીતે કંઈક મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા. હવે અમે જઈ રહ્યા છીએ શ્રીફળ વધેરવા માટે. કાળા ભૈરવ દાદાના પણ દર્શન કરી લીધા. અમે આવી ગયા છીએ મંદિરની પાછળ, અને હજુ અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ શરૂ છે. આખું મંદિર આરસ પાણાથી બનાવેલું છે. કેમ્પસમાં અમે મારતા હતા રાઉન્ડ, અને અહીંયા છે ને ભાઈ બધા મહિલાઓ બેઠા છે, અને અહીંયા છે ને દવણું હમું કરે છે. મતલબ કે બધા પોતપોતાની રીતે ઘઉં લઈ લીધા છે અને એને હમા કરે છે. પછી લોટ દળી નાખે અને પછી એમાંથી રોટલી અથવા તો કંઈ પણ બનાવવું હોય તો એ બનાવે. બગદાણામાં શ્રદ્ધાળુઓની બહુ જ સેવા હોય છે. આખા મંદિરની કમ્પ્લીટલી પ્રદક્ષિણા બાદ અત્યારે અમે જઈ રહ્યા છીએ મેન મંદિરમાં. અને અહીંયા હોતે ને ભાઈ મસ્ત ઉપર શેડ્સ મારી દીધા છે, જેથી કરીને આ માર્બલ છે ને ભાઈ બહુ જ ગરમ થાય. એના લીધે બધાના કોઈના પગ ન બળે. આવી રીતે કંઈક બાપાના દર્શન થઈ ગયા, અને ઉપર ગયા હતા તો ત્યાં રામજી મંદિર છે, તો રામ લખન જાનકીના પણ મસ્ત દર્શન થઈ ગયા. તો અત્યારે હવે અમે નીકળી રહ્યા છીએ, ને પાછળ તમને ઝાલર સંભળાય છે, એ અત્યારે અહીંયા થાળ ધરી રહ્યા છે. તો એના ઝાલર સ્ટાર્ટ થયા છે, મતલબ કે બપોરની આરતી અને સાથે થાળ. અત્યારનો પ્લાન થઈ ગયો છે કે આપણે ભોજન અહીંયા જ લઈશું એમ, મતલબ કે દાદાના ધામમાં મસ્ત પ્રસાદી લઈને જાઉં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોજનશાળા બાજુ. હવે જોઈએ છે કે આજે શું છે જમવાનું અને કેવું બધું છે. હવે અહીંયા આવી રીતના ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરી નાખી છે. પહેલાં તો કમ્પ્લીટલી નીચે બેસાડતા હતા, અને આવી રીતના અહીંયા કંઈક લાઈન છે, કારણ કે જે ટેબલ કમ્પ્લીટલી ખાલી થાય ને ત્યાં પછી એક સાથે બધાને બેસાડી દે અને બધા એક સાથે બધાને પીરસી દે. આવી રીતે કંઈક અહીંયા મસ્ત મજાની ડીશ રેડી થાય છે. હજુ છાશ બાકી છે, એ આવે છે. તો ચાલો ફટાફટ હવે દાદાની પ્રસાદી લઈ લઈએ. બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા છે, અને હવે આપણે જવાનું છે ભગુડા. તો ભગુડા અહીંયાથી થાય છે 14 કિલોમીટર, અને અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ. તો ચાલો ધીમે ધીમે જઈએ અને પહોંચી જઈએ ભગુડા. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ભગુડા. ભગુડા હજુ એમ તો જો કે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે, પણ આજે જે ભગુડામાં ભાઈ પાઠોત્સવ, તો આ તૈયારી જોવો છો. બંને સાઈડ ભાઈ મસ્ત મોગલમાની ધજાઓ ફરકે છે, અને વચ્ચે રોડ છે. ભાઈ શું નજારો લાગે છે સિરિયસલી. મંદિરની સામે ભાઈ આવી રીતના કંઈક અમને ગલી મળી છે, ગાડીને કરી છે ત્યાં પાર્ક. કારણ કે ભાઈ આજે પાઠોત્સવ છે, તો ભાઈ બધાએ છે ને જગ્યા રોકી લીધી છે, અને આ મંદિર પાસે ક્યાંય ગાડી પાર્ક નથી થવા દેતા, કારણ કે ત્યાં એમને ભાઈ રાતનું પછી બેઠક વ્યવસ્થાની બધી કરવાની છે એટલા માટે. તો આવી રીતના કંઈક ગાડી પાર્ક કરી દીધી છે, અને અત્યારે હાલવા માંડ્યા છે મંદિર સાઈડ. તો ચાલો ફટાફટ જઈએ, અને મારી સાથે તમારા પણ મોગલમાના દર્શન કરાવીએ. બધી જગ્યાએ સેમ થીમના જ ગેટ બનાવ્યા છે. અંદર તો કંઈક એક્સ્ટ્રીમ લેવલનું જ તે ભાઈ ડેકોરેટ કર્યું છે, જુઓ છો. મસ્ત ભેળિયા ટીંગાડા છે, સાથિયા છે, શ્રી છે, પછી બેલ છે, મતલબ કે ઘંટ છે. જબરદસ્ત ભાઈ. ટ્રાફિક એ ભાઈ જબરદસ્ત છે. દાદાની ગયા છે શ્રીફળ લેવા, તો મેં કીધું તમને એકવાર નજારો બતાવી દઉં.
ભાઈ સિરિયસલી અત્યારમાં પણ બહુ જ ટ્રાફિક છે. અહીંયા કંઈક આવી રીતના છે ને ફ્લાવર્સથી મસ્ત ડેકોરેટ કર્યું છે. સિરિયસલી શું લાગે છે. હવે ભાઈ જઈ રહ્યા છીએ અમે અંદર અને મસ્ત કરીએ દર્શન, સાથે સાથે તમારા પણ કરાવીએ. મોગલમાના દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ ભાઈ અમે મસ્ત મજાની અહીંયાની પ્રસાદી મતલબ કે ચા પીવા માટે. આવી રીતે કંઈક માતાજીનું શ્રીફળ વધેરીને અમે નીકળી ગયા છીએ હવે ફાઇનલી સુરત જવા માટે. સુરત જતાં જતાં વચ્ચે લેવાના છે આપણે વલ્લભદાદાને. વલ્લભદાદા આગળિયાથી આવી ગયા છે ભગુડાના પાટીએ, તો એ ત્યાં વેઇટ કરી રહ્યા છે. તો ચાલો ફટાફટ જઈએ, દાદાને બેસાડીએ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ સુરતવાળી ટ્રીપ. આવી ગયું છે બુધેલ. હવે આપણે અહીંયાથી લઈ લઈશું નીચે, કારણ કે આપણે ભાવનગર બાયપાસ પકડવાનો છે અને પછી ત્યાંથી ભાઈ નારી ચોકડીથી સ્ટ્રેટ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ લઈ લઈશું આપણે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ આપણે મૂકી દીધો છે અને અત્યારે આપણે ચડવા જઈ રહ્યા છીએ વટામણ ટુ વાસદ રોડ. તો આવી રીતના કંઈક અહીંયા ડ્રાઇવર્ઝન કાઢ્યું છે આપણે ઓલા રોડે ચડવા માટેનું, કારણ કે આગળ કંઈક કામ ચાલતું હતું તો ત્યાંથી એક્સિટ નહોતું. તો અહીંયા કંઈક આવી રીતના ભાઈ રફ રોડ બનાવી નાખ્યો છે. વટામણ ક્રોસ કરીને અત્યારે અમે લઈ લીધો છે એક નાનકડો એવો બ્રેક. ભાઈ મેં લીધી છે મસ્ત કોફી અને બીજા બધાએ લીધી હતી ચા. અને ગાડી અત્યારે ઊભી છે અહીંયા. લગભગ 200-250 કિલોમીટર હાલી ગયા ટાયરમાં, તો કાંઈ વાંધો નથી આવ્યો. લગભગ તો સુરત પહોંચાડી દેશે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુરત અને અત્યારે અમે છીએ ગણેશનગરમાં. સૌથી પહેલાં ઉતાર્યા વલ્લભદાદાને ઇન્દ્રપ્રસ્થમાં અને પછી આવ્યા હતા અમે રમેશ કાકાને ને એમને ઉતારવા માટે. તો જસ્ટ ઉતાર્યા છે. અત્યારે અમે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈને તો ભાઈ હું ખૂબ જ એક્સાઇટેડ છું રામભાઈ સાથે રમવા માટે, કારણ કે હમણાં અમે કામરેજ ભગત હતા ને ત્યારે એનો ફોન આવ્યો હતો, પપ્પા ક્યાં પહોંચ્યા? તો ભાઈ બહુ જાજો ટાઈમ થઈ ગયો છે, મતલબ 6 દિવસ તો પાકા થઈ ગયા છે કે રામને મળ્યા નથી, રામને આમ તેડો નથી ને એ બધું એમ. તો ચાલો ફટાફટ જઈએ અને રામભાઈ સાથે મસ્ત ઘડીક તો રમીએ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને બધો સામાન ઉતારી લીધો છે અને ભાઈ ગાડી કરવા આવ્યો છું હું પાર્ક. અને ભાઈ સૌથી મોટી અગત્યની વાત તો એ કે આ ટાયર ભાઈ છે ને લિટરલી 450થી ઉપર કિલોમીટર હાલી ગયું. એટલે ભાઈ અમારી માટે છે ને બહુ ભાઈ મોટી વાત કહેવાય. હવે ભાઈ 4 ટાયરનો ઓર્ડર આપી દઈએ અને ભાઈ પછી નખાવી જ દઈએ. શું કરે છે મોહતરમાં? રસોઈ બનાવીને ભાઈ રેડી થઈ ગયા. અમારે રામભાઈ ક્યાં છે? લે આલે ઈશાનભાઈ અહીંયા રમે છે. રામભાઈની ભાઈ આપણે મળવાનું હતું, રામભાઈ જ ઘરે નથી. બોલો હું કરવું આ છોકરાનું? અમારે ભાઈ ઘરે ટકતો જ નથી. હવે કાળો થઈ ગયો ને, કાળું ટી-શર્ટ કાળું. આજે તો આખું કાળું કર્યું હતું, જોવો છો. તો બીજું શું કરવું ભાઈ? હા ભાઈ કેસરી ભગવા પહેરે ને કાળા ભગવા પહેરે. મેં કીધું આજે કેસરી નથી પહેરવું, કાળું ઠપકારવા જો. ચામુંડામાં પાસે જતો હતો ને મેં કીધું કાળીઓ ભીલ થઈને જાઓ. મેળ તો ફૂલ આવી ગયો. એ બધી વસ્તુ તો રહેવા દીજે, મેળ ન આવ્યો એટલે હવે એનો મારે મેળ કરવાનો હતો. કોટડા, ઊંચા કોટડા. ઊંચા કોટડામાં શું છે તું મને કહેતો? બસ તો પછી મેળ આવી ગયો. હવે આવો એક મેળ તો છે, હજી કેટલાક મેળ કરવા મારે? હે ભાઈ ઈશાન ભાઈ? ભાઈ એટલી બધી કંઈક પ્રસાદી લેવા છે. 3 ધામની પ્રસાદી છે ભાઈ. ઊંચા કોટડા, બગદાણા અને ભગુડા. કયા ધામને કઈ છે પ્રસાદ? હાલો કયો. હવે એ મને નથી ખબર, પણ છે ખરી મને ખબર છે. નહીં ભૂલાઈ ગયું મને. સિમિલર થઈ ગયું ને બધું એટલે ભૂલાઈ ગયું યાર. આઈ એમ રિયલી વેરી સોરી. તો પછી અમારામાં નામ લેવું. હું હાવ થાકી ગયો છું ભાઈ. મને ખાવા આપો ને હું પછી સુઈ જાઉં. બીજી બકબક કરો હલા એમ નથી. ડોલો પીવાનો વિચાર છે. જો તાવ છે જો તો એ રામને ખબર હોય. ભાઈ હવે ક્યારે રામભાઈ આવે આઈ ડોન્ટ નો. રામભાઈ આવે એટલે પહેલાં તો એને મળવાનું છે. ઓ અને ભાઈ ઘરે કંઈક બફારો થાય છે, લૂ લાગે છે, આમ શું કહેવાય ગરમી થાય છે. વાત પૂજોમાં અત્યાર સુધી એસીમાં હતા તો ભાઈ આ તાપમાનનું ટેમ્પરેચર કહેવાય ને કે આમ ઇક્વલ કરવું જોઈએ. બહુ છે આજ તો થોડીક ઓછી ગરમી છે એમને. કાંઈ વાંધો નહીં, રામભાઈ વાટે રહી. હવે આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો ભાઈ ફ્રેશ થઈ ગયો છું અને અમારા રામભાઈ પણ ઘરે આવી ગયા છે. દીકુ તો હું ખાઈને આવ્યો? તે હું ખાધું આજે? પહેલાં મને કે. પિઝા ખાધા ભાઈ. ફૂઈને ત્યાં પિઝા બન્યા હતા તો રામભાઈ ત્યાં ગયા હતા. અને જો ગામડે ગયા ને ત્યાં રામભાઈ ભાઈ નવા 2 એડેડ કરી નાખ્યા. ટ્રક લઈ આવ્યો અને આ રોલ લઈ આવ્યો
આમ જુઓ છે ને બાકી ચાકા જામ. અમારે રામભાઈનું ભાઈ કામકાજ ખરું છે. કેમ દીકો હેનું તૂટી ગયું આ હે? એનું શું વાત છે ભાઈ. મસ્ત ખાઈને ત્યાંથી પીઝા પણ આવી ગયા છે અને આજે ભાઈ થયું હતું ભાખરી ખાવાનું મન તો મમ્મી પાસે બનાવડાવી છે મસ્ત ભાખરી અને સાથે ગરમેર. દાદાએ મસ્ત બાજરાનો રોટલો અને ભાઈ ચોળી હોત નાખ્યું છે. તો ચાલો ફટાફટ હવે હું પણ મસ્ત મજાનું ભાઈ જમી લઉં. મસ્ત મજાનું ગાઈસ જમી લીધું છે ભાઈ. હવે હું જાઉં છું ભાઈ મસ્ત ડોલો પીને સુવા માટે. તો શોભાને બધાને કહી દો હોર સુધી ઉઠાડતા નહીં. તો હાલો ગાઈસ આજનો વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અત્યારે અમે